હાય ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું। આજે આપણે બનાવવાના છે ફરાળી ચેવડો। આપણે ઘણીવાર સવાલ થાય છે કે બજારમાં જેવો ચેવડો મળે છે એવો આપણો ઘરે કેમ નથી બનતો। બજાર જેવો ફરાળી ચેવડો બનાવવા માટે આપણે લાલ બટેટાનો ઉપયોગ કરવાનો હોય છે। લાલ બટેટામાં સ્ટાર્ચનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, જેથી કરીને આપણો ચેવડો કે વેફર એકદમ ક્રિસ્પી બને છે। તો હું તમને બતાવું કે લાલ બટેટા કેવા હોય। ઘણી જાતના બટેટા બજારમાં મળતા હોય છે, પણ વેફર અને ચેવડા માટે આ જ બટેટા એકદમ બેસ્ટ હોય છે। હવે એમાં તળેલા કાજુ, બદામ અને કિસમિસ લઈએ છીએ, સિંગદાણા અને તળેલો લીમડો। આમાં સાકરનું પ્રમાણ ચડિયાતું રાખવાનું છે। દળેલી સાકર 3 મોટી ચમચી લઈએ છીએ।